હે માં ત્યાં આવો હું તો ગયો આવો શાંતિ બાપ બેહીએ બલજી કાકા હા ખાના સોપા લઈને ફરો છો શું આપણા ઉજાગરો મારે નહીં તમે ફોરમ ભરીને ઉજાગરો મારે રાત દાડો ઊંઘતો નહીં તમારા માટે રાત દાડો ઊંઘતો નહીં ખરેખર ખરેખર વાહ વાહ તમને જીતાડવાની જવાબદારી આપણે લીધી છે ને હું રાતે અંબુરતો ઊંઘતો નહીં ઘરે ઘરે ફરું કોણ વ્યક્તિ કના ઘેર આવે છે એવો રાખું છું એવું તાણ આ શંકુ તું આને નહીં ફરું પાછું ના અરે કે મારા આબુ છે મેં કીધું હેડો હું આ આવતો તો તો કોર તો કીધું હારો છો જ જો કીધું હું આવતો તો એટલે આયા કે મારે બોલા. આવવું હતું. મત ગણ્યો મત આપણા ગામનો મત ગણ્યો હમ. 350 મત કમ્પ્લીટ થાય છે એવું હા એમાં 350 300 મત આપણો અને 50 મેઠાનો એમાં 50 પડે તો પડે મેઠાનો મત તમે ગણતરી કરી ના હા મેં ગણતરી પાક્કી કરી છે ઓહો અને શિયો વ્યક્તિ કના ઘેર જાય એ હું રાતે ઊંઘતો નહીં હોવા રાખી રહું છું અને ચૂંટણીના દાડા તો મત આલવા નીકળશે ને માણસ કાક કન મત આવશે એ હું હેડન કહી દઉં કે આ વ્યક્તિ મત કન આવશે એમ કહી દઉં 300 ફાઇનલ સુધી પણ એ નહીં એ મને ખબર પડી જાય એવું હા કશો હતો ને એટલે હારા મારું તાણે તમે આ બધું કામ કર્યું તમારો ખૂબ ખૂબ આભાર અને ચૂંટણીનો તો હું એક નંબર કીડો છું પાછો કીડો હા બધી હોવા રાખું છું આખા ગામમાં ફરી ફરી કે જીતવાનું છે અમારે કીડો જીતશે કોઈની તાકાત નહીં જીતશે અને ગલાલ તો લાઈન મેળ દીધો છે અત્યારે પછી એવું તાણ કોઈ લાય બદલા કરી હોવા પણ એક માણસ પણ તમે આટલું બધું ઉકા કરો મારા માટે હલો હતો ને હું સમજુ તમારા માટે ને હા મજવું પડશે પણ એક બીક છે મારે અને મેઠા પાણી મેઠા પાણી મને બીક લાગતી જ નહીં મેઠિયાની તો તાણે મારે ખેર સિંહણ જેવી છે એટલે તો કહી દેવાનું કે ટીનાઈ કે આપણને પૈસા રહ્યા છે થોડા પૈસા તો આપણે બેસવાના નહીં પણ ખાલી કહેવાનું છે બધાનો આમ જાવ પડે કે થોડો કે ટીણિયાની જે તારી ખબર છે એવું હા તો કોનકી આવું છું ખોંજી છો ઓવા ખોંજી આવો છો ઓવા ડોશીની જબ્બર બીક લાગે છે કે આ સુંદરીમાં રસ્તા મેં લેવતા જ નહીં મહેરબાની કરી ચિંતા નહીં કરે તમારા હું તમારા જોડે જ છું હા હા આખા ગામના જોડે છું હું અને જે મને સપોર્ટ કરશે ને એ ઓલો જીવનભર હું કાન નહીં ભૂલું હા હું કેવું શંકર હા અને સુંટણીના દાળ છેલ્લા દાંત આશીર્વાદ ઊંઘવાનો નહીં ધાર્યું લઈને ફરવાનો જ ખાલી ના લડાઈ ના કરતા હા કોઈ ના બગાડવાનું નહીં કોઈના જોડે લડાઈ ખાલી નહીં કરે સપોર્ટ કરજો ખાલી લડાઈ નહીં કરે પણ કોણ વ્યક્તિ કના મેઠિયાને કે ધાર્યું લઈ ના થાય તાન ખાલી નામ હોવા રાખજો હા આવડ્યું હા ખાલી છે ને ધાર્યું લઈ નહીં આપવાનું તાન મારા હું છે ખબર છે લડાઈની જરૂર નહીં પછી સલાહની જરૂર નહીં ખાલી સપોર્ટની જરૂર છે મારે હા તો ધાર્યું નહીં હા. કોકના મોકા તો લડાઈ કરવા ફર હા. ખોટું પડે હા ધારો આપણે ખોટું ઇફેક્ટ આપણે નહીં પાડવાની ખોટી ગમો સારું બનવાનું છે અને હંમેશા સારું કરવાનું છે ગોમની અંદર કોમ વાળા જોતા રહી જોય કે ના માણસ આવ્યો તે જોરદાર કોમ થયું હા. કેવું શંકર બરોબર. એ શબ્દ ગોઠવી હા તો હોટ ફટ ફટ ટીણો હા. ફટ ટીણો સમજી જા તું બિંદા ઊંઘી જા ટેન્શન લેવાનું નહીં ગામમાં તો હું જ ફર્યો આખા ગામમાં મત નું કહેવા અને તમે લોકો કીડો કીડો કહેતા હતા આખા ગામનો કીડો છું હા હા તારે ચિંતા કરવાની નહીં હા બરાબર. હા ચાલો અંકલ તારે આપવું છે કે રહું છે? તે રેડો ઘેર આવું રેડો હા ઘેર રેડો. ના ના કેમ ચા નહીં પોણી સા પોણી તો જાણ તું જીત્યો ને એ દાડા તારા ઘરનો સાથ પીયો કરી લઈએ. જમાવા રાખીએ આપણે. એ દાડા તારા ઘરનો સાથ પીયો. જો ના જીતો ને તો તારો ગુલામ થઈ જાઉં ના એવું નહીં હા હાલો આબુ રેડો ને ના ના મારે જવું છે. પછી જઈએ હા ચાલો તમે જતા હો જો ઘેર આબુ રેડો ના બસ પછી જીત પહેલા આવશું હા હો શંકરભાઈ હા આવજો હો. પૂજા મોસો ગોમના એટલો મને સપોર્ટ આલે છે ખરેખર કે 300 મત તમારામાં પડશે પેલામાં તો 50 તો પડ્યો ના તો કોઈ નહીં અને આ મોણસનો મને ખબર નહીં પડતી કે ભાઈ પત્તું કોનું ચાલે છે આ મોણસ મને કહી જો કે મારા કીડો છે પણ જો એ કીડો ખરો તને પણ મોણસ સારો છે મહેમાનો થઈ જાઓ આમ આમ વસમાની હોવાઈ જવો છો
હા ભાઈ ભાઈ કેવું ભાઈ ખરાબ આવો આવો ભાઈ અરે સાદી પોણી વાળી તું કા આપણે બેહવા જો કહું અરે ઉદાગરા સારા બાપા તે ગયા નહીં ખાવા ગાવ પોણી મિલા આ તો હું કોઈ પીવો નહીં ઉતરાય હોય એસા નહીં હા આ ઉતરે એવું નહીં ચમ તો કોમાં આવ્યા છો કયો પૈસા પૈસા તો છે ના પૈસા તો શું પણ ચિંતા ઘણી થાય છે હા ની ચિંતા છે શું થયું છે ભાઈ બોલો એ માટે આવ્યા છીએ હા તમારા ભાઈને સમજાવો કે અરે આ પાછી ભાઈની વાત લઈને આવ્યા છો મારા પહેણ એ ભાઈને તો જઈ કી આવ્યો હું બીજી વાત કરો કયો બાબુભાઈ હલો મેઠોભાઈ પૈસે ટકે બધી રીતના ગોમમાં નોમ છે ને બધી રીતના બધું છે પણ યાર આ ચૂંટણીમાં કનો કોમ છે તમે જ કહેજો ચૂંટણીમાં અમે એના મેં ઘણું સમજાયા કે તમારું કોમ નહીં રવાજો નહીં માનતા યાર એટલે મારું નહીં માન્યો તમારું હું કંકોળો માનવાનો છે અને ખોટી આબરૂ છે અને ખોટી તમારા બે ભાઈઓની આબરૂ છે ને ગોમમાં પૂછાતા છો ને તમે આથે કહીને મેઠોભાઈ આબરૂ કઢાવજી અને સમજાઈ આવ્યો ઘેર જઈને એની ઘેરથી પાછી ઉપરાનું રહીને એ થઈ છે મેરે ભણ્યા ગણ્યા નહીં પેલો ટીનો ભણેલો છે તે છોકરો ઉપર છે ટીણાના મેં તો એટલો સુધી વાત કરી કે મેઠા ભાઈ ₹1,00,000 લાવે તમને બેસી ગયો તોય ના મળે યાર કયો એટલે મુએ ઘણું કીધું કે તું ભિખારી થઈ ગયે આબરૂ કાઢે તાળી જ મારી અને તને વીહ મતે નહીં આલે કોઈ એમ એમ કહું છું અને તમારી એમનામાં ગોમમાં નોમ છે યાર આ તમે કહેવા આવ્યા મારા ઊંધું ગાલવાનું ના થયું અને આમાં ભોળા માણસનું કામ નહીં નહીં આમાં ચાલાક માણસ હોય ને. ટીણીઓ બરોબર છે ટીનો હા ટીનો બરોબર છે એમ કહીએ છીએ અમે. વિશાળ અને માણસ ઘણું સમજાય યાર પણ નહીં સમજતા એકના બે નહીં થતા માણસ બોલો ટેશન ભાજી નાખું લ્યા કીધું અમે તો કીધું ₹1,00,000 લાવીએ ટીના પા લાખના 2 લાખ જોતા 2 લાખ લાવરાઈએ પણ તમે બેસી જાઓ તમે બેસી દો આથે કઈ આબરૂ ને કાઢો યાર આ તો ચૂંટણીમાં તો એ ઘાટ આવે તો ઘર નીકળી જાય જતું જ રે તાણે આ ગામમાં વિરોધ થઈ જાય યાર બધી રીતના જે સાહેબ સ્ટાઈલો વખોડી બેસી મારી પર તાણે પછી ને શું ગાલવાનો વારો આવે તાણ ને શિખરવાને કને ટેકો આલ્યો છે યાર આ કને આ કોકને પૈસા આલીને સળાવરાયો છે તમાર ગંજે આબરૂ થાય ને એટલા માટે સાચી વાત છે સળાયો છે કોકનો ઊભો કરેલો ઊભો છો જ ના કે મેઠાને એવો વિચાર ના ચૂંટણી લડવાનો બોલો એમ કરો તારે બે શાંતિથી એના ઢેસણ ભાઈ નાખું મારી માની છોકર હજી શું ખબર છે જો આ પ્રેમથી મની ગયો તા ભાઈ અમે લડવાન થાય લાફા મેલું હા? વાટ બેસીએ ભાઈ આમાં પ્રેમથી મેઠો મની ગયો આપણે અમદાવાદ જાવ આ વાઘુભાઈ ધોકો લઈને જવું પડે કે ના પ્રેમથી સમજાયો તો નતો મોને પણ તઈ બે દાડા કહેવા આવ્યા એટલે એને સમજાવવું પડશે મારે મારા ધોકો લઈને જવું ને મારા નવું નાટક થ રાજકારણીયા તો સર આપણે જઈએ લ્યા હા? અમે ઊભો આપણે કર્યો અને આ ભાઈઓમાં ઝઘડા ચાલુ કરાયા હોક લડતા હારશે તો હારશે પણ મારે ખાશે પૈસે ટકે પાલી દા અને મારે ખાશે બધી રીતનું આપણે ગુડા ભાઈ નાખતા આપણે તો શું બેહું છે આપણે ટીણિયા જીતાડવાનો છે આપણે તો એ જ લઈને નીકળ્યા છીએ ને કે આપણે મેઠાણ. ટીડીઓ જીતવો જોવો મેઠાણ ખાલી કરીને ટીણિયા જીતાડવાનું યાર કે પેલા પૈસાનો પછી ભાગ પાડી આવ ઠંડા સોયલા બેસી ગયો કોઈ ભાડા ના એ રીતિ પાછું દઈએ એ જવું છે જોવા હા ભાઈ પા ઠોકસી એમ તો શરમ નહીં રાખું જવું જ જઈએ આપણે તો મજા જ લેવાની ના રવા દે ને સાચે કોઈ જોવું છે. ના શું તો મેઠા બા શું છે શાંતિ શાંતિ તો નહીં પણ કેવી પડે છે હવે કેમ હવે ચૂંટણી તો આવવાની જવાની ભાઈ મારા ભાઈ પેટમાં પેહીન પગ લોબા કર્યા છે તમે હા હા હું બોલે પેટમાં પેહીન પગ લોબા કરે છે હા કેમ આવો દગો કરાય એ વખત તો મારા જોડે આવ્યા તમે તો એમ કહેતા કે ટીણા ચિંતા ના કરતો તારા જ જીતવાનું છે અને તને જીતાડશું અમે અને તમે પહાડ રહીને દગો કર્યો અને આપ તમે હમો ફોર્મ ભરી મારો હવે આપણો વાહ એક છે એક વાહમાં બીજું ફોર્મ ભરાય એટલે ચૂંટણીમાં એવું કઈ છે નિયમ છે કે ગામનો એક જ ઉમેદવાર ઊભો રહી પણ એ બરાબર તમે બીજા વાહના હોય તો બરાબર છે પણ આપણે એક જ વાહના છે ને તમે હમું મારું ફોર્મ ભરી છે તમારે થોડો વિચાર કરવો પડે કે ના કરવો પડે અને ઉપરનો તમે મને સપોર્ટ હાલતા હતા કે પેલા ચિંતા કરે નહીં
અમે તમારા પડખે જ છીએ તો પણ તમે મને પહેલાં કીધું હોત તો હું આ ફોર્મ હું ના ભરોત આ તમને ઉભા રાખો એટલે તને ડેલિકેટ થવાનો સપનો છે તો મને નહીં હોય. સપનોની વાત નહીં બેઠા બા તમે અવળી વાત લો છો અને આ ખોટું કર્યું છે ખરેખર આ બીજા એક અને આપણે એકતાય બગડો આપણા મહેલાની અંદર આપણા જે વાહ છે નીમો આ બીજા વાહવાળા હું કહેજો આ મારા બેટા કહેજો ઘરના કે એવન મૂળે પડે પણ તમારે એટલો તો વિચાર કરવો પડે કે ના કરવો પડે એમ કેવું છે તમને થોડી શરમ આપી જો તમે મને એક વખત કીધું હોત ને તો હું ફોર્મ ના ભરોત આ તો ઘેર આવીને તો આમ પેલો પોપટની માફક કેવું બોલતા હતા આમ છે ને તેમ છે ને એટલે આ ખોટું પડે એમ એટલે ખોટું પડે એમ. ખોટું જ પડે ને તાણે એટલે તી મારા જેટલી દિવાળીઓ પાડી છે એમ કે છે પેલા એ મને કે તી મારા જેટલી દિવાળીઓ પાડી છે કે મારા જેટલો અનુભવ છે તને ચૂંટણીનો મને અર્થ સમજાય. હેડ પેલા હોતી ફોર્મ ભર્યું હેડ હું હારી જો હેડ આજ દે હેડ બોલે. કેટલું ભણે તે હા કેટલું ભણે એટલે આ ભણવાની ચો વાત આવે છે મો અનુભવની વાત છે ચૂંટણીમાં. સહી કરતા આવડે અરે હો અંગૂઠા સાપર્યો પણ દિલ્હી જવું દિલ્હી જોઈએ હવે આ એક બાઇક લઈને હવે એટલી મારામાં તાકાત છે એટલી ઓળખણ છે મારામાં. દિલ્હીમાં જેટલી ઓફિસો છે એ ઓફિસમાં તમને ખબર પડે છે બધા કાલે મેઠો પાસ હોય ને એટલે તરત ઓળખણ પડે કાયા કાકો ગોબડામાંની. હા પણ તમારે બનવું તો પહેલાં કેવું પડે હું ફોર્મ હું ના ભરો પણ પહાનું કા દગો કરો તમે? દગો નહીં કર્યો તો પછી તાને હોભળ તારા ડેલિકેટ થવું છે તો કોઈ પછી અમારે કોઈ સપનો હોય આ તમે પહેલાં કેવું પડે ને મને પહેલા કેવું પડે. કશું વાંધો નહીં ગામવાળા તો મારા સપોર્ટમાં જ છે પણ અને અમારા નહીં હું એકલો છું. જોઈએ તાર મેં કીધે પાછું ખેંચી લે હજી 2 દાડા વાર છે ફોર્મ પાછું ખેંચી લે. ફોર્મ તો આજે નહીં કાલે નહીં ખેંચાય હા ના ખેંચાય એટલે નહીં ખેંચી એમ તું હું ના ખેંચું હા? ગોમ મારા સપોર્ટમાં છે ને અને તારે મારા નહીં સપોર્ટમાં એમ. કોણ છે હા કોણ છે એ તો બહાર ના પડે જે સપોર્ટમાં ને બહાર ના પડે ખોનકી હોય બધા સમજ્યા? ના હોય જે કહેવા બધા મોટા આપણો વાહસ ગોમ જ એવું છે મોટા કે ને કદી ના હોય સમજ્યા. હા જોડો તમે ફોર્મ ના તમે ખેંચી લો લે દાડીમ જતો ને કચેરીઓ હું તો ફોન કરી કહી દે તારા સમર્થનો કે ભાઈ મારે ઈચ્છા નહીં અને કે ફોર્મ પાછું ખેંચું બરાબર. લે આવા રૂપિયા નહીં પડે મેકો મેકો તમારા ગીધામ મેકો વાત કરો છો તો ખરીદવા નીકળે છો તમે ઓછા પડી લે. ઓછા નહીં તમારો રૂપિયો જોતો નહીં મારે હું ગોમને નહીં છેતરું ગોમનો મારા પર વિશ્વાસ છે હું રૂપિયો લઈને કદી ફરું ના હું વાત કરો તમે એટલે તું ફોરમ નહીં ખેંચે અરે પાછું ના ખેંચું હું એટલે વિશ્વાસ છે. મારા- મારા ગોમનો એટલો વિશ્વાસ છે મારા ઉપર એટલે મારા હું જીતી જાય એમ? હા એ તો ખરા ખબર પડશે કાળા નહીં એ તો ખબર પડશે. આ રૂપિયા તમારે જોડે રાખો મારા પૈસાનો કોઈ નહીં કોઈ જરૂર હાલ જીતી બતાય હેડ તાણ મારા ગોમનું સારું કરવાનું છે લાલા તું એ પૈસા જીતી લઈને બતાય વેચાવાનું નહીં મારે કશો એ દે તમારા જેવા છે ને પૈસા લઈને ફરે છે ને એ જ ગોમને બરબાદ કરે છે તાણ બરબાદ કરે છે તું કરે છે ને જેવો વિકાસ દેશી કરે મારે છે જેવો વિકાસ કરી દે તો પછી ખબર રિઝલ્ટ આવશે ને તારે ખબર પડશે. હા રિઝલ્ટ હાલ દેખાય જ છે ને હા જો મારા મનમાં તો હાલ પૈસા લઈ દઉં હું પણ કદી ના લઉં પૈસા કશો હતો નહીં લાલા બતાય. હા જો તારી સરબી કાઢી ના નાખું જ કે છે અને ખરા ટાઈમ કોણ જીતી ના આવે છે ને કોનો મત પડશે પેટીઓ મેં જો છે. હા રિઝલ્ટ આવે તારે ખબર પડશે. પૈસા નહીં લીધા પણ તો આ મેઠો ના જીતા તો કહેવાનું. હા તો લે બેઠિયા એ બેઠિયા બેઠિયા હું આ બાદ શું થયો બેઠ્યો તો ગામમાં પેલી ડેલિકેટની કોઈક મીટિંગ છે તે ઈ જ્યાંથી. આ ડેલિકેટ ને બેલિકેટ હમણાં હાલ હમણાં નીકળી દે છે હમણાં હાલ હમણાં ના ના મારું કેવું તો માનતો નહીં ગોવાળું કેવું માનતો નહીં બરબાદ થઈ જાવ મનો મો તે શેમ ધોકા લઈને આયા છો ને આમ કાયા છો કૂટવા આવ્યા છે ને શેમ કૂટવા તાને એટલે હું બગાડ્યો મેં તમારું અલા કઈ થાકું છો જે કહું છું હું ફરી કહેવા આવ્યો છું મને 2 માણસોએ કીધું કે માનતો નહીં મારું કેવું માનતો પેલો તો મોનો તમારે જે કરવું હોય કરજો અને સપોર્ટ કરવો હોય કરજો ના કરવો હોય તો કોઈ નહીં પણ મારા ડોહો ડેલિકેટમાં ઊભા રહેશે આટલે બધું હું આવો હું આવો યાર હા ગોવાનો કમાલ હું સાપડ્યો છે પેલો રકમ વાહ હા મૂકી દે ગોવાળાનું કેવું માનતો નહીં એકદમ મહેરબાન કરશો નહીં તમે હજી કહું છું હા હું રાખજો પાછું ને તમારા કાચે સંબંધ બગડી જાઓ અરે બગાડે સંબંધ બગાડ દે હું થયું પણ છે મેલો છો મને જેમ તેમ અલા હજી કહું છું ફોન ખેંચી લે બરબાદ થઈ જાય ભિખારી જ ખાઈ જાય અરે હું થઈ જતો બરબાદ તમારે શું જોવાના આવે છે અને ક્યાં ગોકરો ઓછો રાખે તમારે શું જોવાના આવે છે
તો વાઘુભાઈ તમે મોટા છો એટલે ઇજ્જત કરું છું નકર હમણાં હાલ હોય લાશ પડી હોત કાની રાજ પડી એટલે એટલે બીજો કોઈ મેલી ગયો હતો હા કાને તાણે તમે જેમ તેમ બોલો છો તાણે ચૂંટણી મો ઉભો રહ્યો છો તમે ઉભા રહ્યો છો માણસો મને ઘેર કહેવાય કે સમજાવો બરબાદ થઈ જશે અને ઘરે બેસી મારું ઉપર એ તારે તો રી કરે છે બધા હું ચૂંટણી ઉભો એવો રી કરે છે અને તમે રી કરો છે ખબર છે અને દુશ્મનો બની નાખી કયા ટાઈમ હોત એ પક્ષો પણ આવો દુશ્મનો તો હારા કે આવું ના કરો કોઈને લડવા ના આવે ઘેર તાને? તમે ભાઈઓ થઈને આવી દુશ્મનની વાતો કરો છો આણે વાળે લાફા મેલે છે ધોકો મેલે છે તમને નડતા હોય તો તમે ના હાલતા મને વોટિંગ ના કરતા મારા મને જો તો વોટ તમારો અરે નહીં વોટિંગ કરું તો હેડો નહીં તાણે કરું વાળી હને ભાઈ ભાઈ મેલો છો. સંબંધ બાબત નહીં આ બધો હેડો અરે નહીં રાખે તો તાણે હું? જો તાણે પૂછતા તાણે ભેટ લઈ મેલવાન મંડ્યા જાય એવા કેટલી રીસ હશે એટલી રીસ જોજો આ ગામમાં મારું નામ બની છે એમાં એ રી કરે છે આ આને મોટા વાળી છે, આને. એટલા ખોટા છે અને જઈને આવ્યા તમે હાલો ગામમાં મારી કેટલી ઇજ્જત છે મેઠા ભાઈ આવો આવો હા. તાણે કે તમે જીતી જવાનું હોય તો આ ઘરના જ આપણા મૂળે બેઠા છે આપણા રરવાદાર બેઠા આ છે જોયું નહીં જતું જોઈ જતું નથી હા પણ ના ડોસી ફોર્મ તો આજે નહીં ખેંચું પાછું કે કાલે નહીં ખેંચું આપણે ખેંચવાનું અને તો જ પેલા નહીં. ઉમેદવાર ને કહીને આવ્યો છે મુટીણીયાની શું તો તું એ જોઈ લે હો મારે તે કી મેઠા બાકી તમે પેટમાં પેન પગલો બા કરે એટલે ચૂંટણી તને જીતવાનો હરક હોય તો મને ના જીતવાનો હરક હોય તાણે. હવ નહીં લાભ હોય બધાનું ડેલિકેટ જ થવું છે સરપંચ થવું છે તો મારો સપનો નહીં હોય ડેલિકેટ થવાનો ભાઈ થઈને દુશ્મન થવા બેઠો છે ને તાણી આને તો સપોર્ટ કરવાનો કે મને લાફા મેળવાના હોય ધોકો મેળવાનો હોય ચિંતા કરે ડોસી આપણું બીજું તો કોમ તો આપણા કોરી છે કે થોડી સપન તો ડોહા ચિંતા તો થાય કે આ ચૂંટણીમાં વધારે લડવાનું પૈસા જાય તો શું કરવાનું તો કશો તો નહીં જીતવા દે પછી એની ખબર છે એ વાઘુભાઈની એક ખબર છે અને જે મારો વિરોધ કરી છે એની ખબર. ડોહા જે દાડું મારું મગજ સટા છે ને તો વાઘુબાન તો હું કશું કઈ નહીં નાખું પણ સીધા ધોકા આવે ને તો જેલમાં હરિયા કરતા ગણી નાખું એવું નહીં કરવું જો આપણા સમર્થનમાં મજબૂત માણસો છે ચેવું પૈસે અને ખાટો પૈસે એમને જવાબદારી લીધી છે આપણને જીતાડવાની એટલે આવવાની કોઈ ગરજ રાખવી જ નહીં એ તો જીતશું તાણે ખબર પડશે હું હાર પહેરે ને એટલે એમાં ખબર પડશે કે મેઠો હાસો હતો કે હું હાસો હતો એ સાચી વાત છે ડોહા હવે કરી બતાવીએ ને તાને જ ખબર પડે તાણે ભાઈ ચૂંટણીમાં ઉભો રહ્યો તો તમે તો રી આપી દો ખરા આપવું જો કાકા, ઘેર રવા દે ચૂંટણીના પૈસા આવ્યા છે તે હોટલમાં જઈને ખાઈ આવીએ એટલે હેડ ચૂંટણી પટી જવા જો પછી હોટલમાં જ ખાવાનું છે ઓને કાતો હોર્યો છો મેઠાન તે પછી હજી તો ઘણું બાકી તો પણ તાણે પછી શું ખારો પ્રવાસ કરશું હો હાલ હોટલમાં જમી આવીએ હાથે પગે કરવાનું છે એ તો નક્કી જ છે કે તાણ પછી કીધું બટાકો રોજ ના ખાવો હોય તો આજનો દાડો બટ્યાકો હા ખાઈ લઈએ બધું વધુ બધું કોટન સબ્જી હે સારું ફરવા પાછળ લે હા ડેલિકેટ સાહેબ આવો હું ડેલિકેટ સાહેબ આવો આવો ડેલિકેટ સાહેબ આવો ડેલિગેટ સાહેબ આવો હવે હું ડેલિકેટ બનવાની નહીં કોઈ મારો દુકાન મારો બેહો ડેલિગેટ સાહેબ અરે બેહો તમે તો શું હું કરો ખબર પડતી નહીં મોટી મોટી વાતો કરો કશું કરતા તો શું નહીં એટલે શેમ આવું બોલો છો યાર અરે સમજો કોણ નહીં આપણા મેઠોબા નહીં હા તે મને ભેગા થયા તે કીધું કે બેહીન વાત કરો મને કીધું કે એ બધો સપનો છોડી દો કે ડેલિકેટ બનવાનો કે અમે બંને એવા નહીં કે તમારે કે ડૂંટો જ્યારે નહીં કે ફોર્મ ભરી કાઢ્યો છો કે હા અમે નહીં કે અમારી જેટલી તમે દિવાળી નહીં જોઈ કે અને ફોર્મ ભરીશું ભાઈ તમે શું કરો છો એમ કહું છું હું તમારે મેઠિયો કઈ ગયો તો અને મારો શું ધમકાયો પાછો અને કે ફોર્મ પાછું કેસી લે કે ઓનું કોક કરવું પડશે ખટાલ્યા હા હા મેઠિયા ગોડાળનું એવું કહી જો કે તમે દિવાળી ઓછી જોઈ છે એવું અને કે તમને ના ખબર પડે કે તમે સોના મોના ઘેર ઊંઘી દો ગોદડો લઈને અને કહેશે આ ફોર્મ પાછું કેસી લ્યો ના કે મજા નહીં આવે ધમકી આલી ગયા બોલો મને તું ચિંતા કરે નહીં ટીના હું જીત ચિંતા તો ના તારી જ કરો. છે 100%. અને મેઠિયાઈ દિવાળીઓ જોઈ હોય તો અમને ઓળિયો હળગાવતા આવડે છે મેઠિયાઈ નાના દિવાળીઓ જોઈ હોય તો અમને ઓળિયો હળગાવતા આવડે છે હા હજી ખબર અમે નહીં બધી રીતના પુરવાની માણસ છીએ પણ કેટલું આમ કેટલું એક્ટિવિટીમાં કેટલું બોલું આમ તને હાલ ખાઈ જવું કર મન તો હા મારે તો હું બોલું કયો તાણ ઓહો મો ગોગડી ડૂસો પડીએ કા ના પણ મારે મેં ફોર્મ ભર્યું છે પણ મારે બોલાય ના તું પીવાનું શાંતિ રાખ અને તું જોડે જીતી જતી ના એની ચિંતા છોડી દે અમે જો પડે ને એટલે વાર્તા પૂરી
હું એ વિચાર કરતો હતો કે આ બે જણા કરું શું અરે કે આમ કહે કે ટીના તમે જીતાડવાનો છે ગોમવાળા બધા કહેશે તો આ માણસ ઊભો છો જો ફોરમ ભરવા એમ કેવું છે અને પાછું શું કહે છે મને ખબર પૈસા તો બંડલ ભાઈ ના લીધા ઓહો કે તું પેલું ફોરમ પાછું ખેંચી લે હું નહીં એ મિનિટ નહીં પડે કીધું આજે ને કાલે નહીં હું ગોમના વચ્ચે બંધાણું છું કીધું અને મારો ગોમનો કોમ કરવાનો છે કીધું હા હા પૈસાનું બંડલ હાલતા હતા તાણ આટલું બધું જો ટીના તું લાલચમાં ના આવતો પણ લીધા હોત તો આ તારા જોડે આવત લાખ રૂપિયા આલો કે 10 લાખ રૂપિયા આલો તોય અમે તારા પડખઈ છીએ હા એમ નહીં મેં પૈસા લીધા હોત તો તમારા જોડે હું એકણ આવત હા, એ વાત સાચી. હા તમે કહેવા આવત હું તને જીતાડવામાં તો અમે શોખન ખાધા છે બેઓને. અમે વચને બંધોણા હા શોભન ખાતા હા, કદી વિશ્વાસ તાને? નહીં અમારા ઉપર. વિશ્વાસ તો છે મને તો પછી? અમારી આબરૂ જાય તો પણ આ મોણસ કોક કરો ને કેવું છે આ મોણસ છે ને એ તો થઈ ગયું સમજી લે. હાઉ લે હેડો હેડો એનો ઓળ કઈ ના જ છે મારા અંગા ચડો ને તમે એટલે ખાલી મર્ડર ના કરતા ના હા એ લાકડી ભાગણે ને હાપ મરી જાય બરોબર એનો પ્લાન આપણો ઓળ કઈ ના જ છે હું કેવું એક જગ્યાએ હેડો બટાકો મેલ્યો છે ને પણ દાજી જવા તો દાજી જ હોય અને ફોકાઈ જાય તો ફોકાઈ જાય પણ પેલા મેઠિયાનું ઓળ કરીને જે પગ જોવું છે. લેવડો. હેડો મારા ગાડી પડી રહેવા દો હવ અલે યુવરાજ જોજે લે આ બાજુ.